હેલો એવરીવન, તો અમે જઈએ છીએ રામેશ્વર ને અમારી છે બપોરની ટ્રેન રાજકોટથી, એટલે અમે બધા આવી ગયા છીએ કેશોદ રેલવે સ્ટેશને. પછી આપણા વિડીયો બધા જોવે ને. હે પેલા બેલા બધું કલો એ કલો તમે અમને મૂકવા આવ્યા છે કે પાછા અમે તમને તેડવા આવ્યા? તમે અમને મૂકવા આવ્યા, પછી તમે અમે તમને આવ્યા ને હવે પાછા અમે જાશું. અંજલિ બેન, ભાઈ દૂરબીન ક્યાં તમારું? દૂરબીન ચાલો હવે ટાટા. હાલો, આવજો. પપ્પાનો ને એ લોકોનો કોચ અમારાથી અલગ હતો, એટલે જો એ બધા અલગ ઊભા છે. લાઈ મસાલો, મસાલો છાંટો જો પેલી તરફ દેખો ને આવું તને કાઢો હાલો બે જાઓ, પેલા બે જાઓ. બંધ કરી દઉં કે હવે આ બધા નો થાય. હાલે ઈ બે હાલે તને કે હાલે હાલે તારે મીઠું ને લવ ને સુધાર દો. રેલવે સ્ટેશન મુકાવ મને ખબર ટ્રેન આડી છે. ટ્રેન બેડી છે આડી, એટલે કયું સ્ટેશન એવું ખબર નથી. કા આ ટ્રેન આવા અક્ષર હું લેવું હાલા કહું તામિલનાડુ થી આવતી હોય ને, જો હું લખ્યું એ આપણે ન ખબર પડે, સમજાય નહીં. કહું આપણે તામિલનાડુ જાવ એટલે આપણે એવું જ થાય, ખબર જ નહીં પડે કઈ. કેમ છે ભાઈ? ક્યાં હું તો કહું ભાઈ તામિલનાડુ ક્યાંથી એવી તામિલનાડુ ક્યાં જાઓ?
બધાના કોચ અલગ અલગ હતા. તો જો મમ્મીની બધા એવા છે અમારા કોચ બેસમાં અનિતા કાકી બધા. અમે ઘડીક ત્યાં જઈએ અને એ લોકો અહીંયા આવતા. અત્યારે અમે કરીએ છીએ ભેળની તૈયારી. તો એના માટે અમે દાણા છે એના દાણા કાઢી લીધા અને ડુંગળી ટમેટા ને બધું એવું સુધારીએ છીએ. થોડો સામાન બધો ભેળ માટે લઈ આવ્યા હતા. એટલે આજે બધા ભેળ ખાવાના છે. એટલે જો ટમેટા ને કાંદા ને એવું બધું સુધારીએ. ના છોકરા છાનામુના નહોતા બેહતા તો એને અમે ઉપરની સીટમાં બેહાડી દીધા. બીક લાગે એ નાના જો નાના બચ્ચા એમ ન કરાય આજ. હા એને નહીં બારી બંધ કરી દે બાકી અહીંથી ફેરિયા હોય ખેંચી હોય તો મોબાઈલ ભૂખ લાગી લવ હેલો ભૂખ લાગી આમ તો જો લવ ભૂખ લાગે ભૂખ લાગી તને ભૂખ લાગી આવી ગયો ઓનલી વિડીયોમાં સાંજે અમે બધાએ મંગાવી હતી થાળી. એટલે જો અમારી થાળી આવી અને અમે બધા હવે જમીએ છીએ. ખાટું અથાણું ને એવું. અને આ જો કેવો મસ્ત પ્રદેશ છે ડુંગળાનો, ચારે બાજુ લીલુંછમ.
ડુંગરા. અને અમે અત્યારે પહોંચી ગયા છીએ આંધ્રપ્રદેશમાં. અને જ્યાં એટલો એરિયો છે ને એ તિરુપતિ જે બાલાજી મંદિર છે ને એનો છે. પછી હું ફ્રી થઈ અને આવી ગઈ છે પપ્પાને અને એના કોચમાં બેસવા માટે. હું અને સુનિલભાઈ બધા બેહીને અત્યારે જો ગપ્પા લડાવીએ, બધા વાતો કરીએ. પપ્પાનો એનો કોચ અમારા કોચ પછી 2 કોચ મૂકીને જતો. એટલે અત્યારે અમે બધા બેઠા અને એ પછી થોડી વાર રહીને પાછા એ આવે. એટલે અમે અરસપરસ બધા એકાબીજાના કોચમાં જઈએ. અમે રામેશ્વર પૂગ્યા એટલે બધાને લાગી હતી બહુ ભૂખ. એટલે જો ફટાફટ અમે બધા આવી ગયા છે હોટલમાં જમવા, કેમ કે અહીંયા ગુજરાતી થાળી તો બહુ ઓછી મળે, જવલ્લે જ મળે. તો અમને મળી એટલે અમે આવી ગયા બધા જમવા. તો હાલો જમવા બધા. બધાને ઉતારો, મારું તો ઉતારો.